જય શ્રી રામ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. સવારે નાસ્તો નથી પડ્યો એટલે ચીક્કી ખાઈ, ચીક્કી ખાવાની ને કોલેજ જવાનું. આજે મિત્રો ફ્રેન્ચના વાયવા છે ને આજથી અમારી એક્ઝામે ચાલુ થઈ ગઈ છે. આજથી તો નહીં પણ 6 તારીખથી, એટલે 2 દી વાયવા છે ને 6 તારીખથી એક્ઝામ છે, એવું છે કંઈ. એટલે જઈએ છીએ કોલેજે વાયવા દેવા. તો મિત્ર આમાં રાજકારણ એવું છે કે અમારા વાયવા છે 10:30 વાગે, એટલે 10:30 વાગે મેં નીકળ્યા છીએ. એટલે આમ પબ્લિક ઓછું છે પણ સુરત દાદાએ નીકળી આવ્યા છે એની ચરમસીમા ઉપર. હા, અત્યારનો તડકો જરીક મીઠો હોય, વાંધો નથી, પણ બરાબર આપણે કોલેજે પૂગીએ એટલું જ જોઈએ આપણે. મિત્રો પાણી પીવા અમારે બહાર આવવું પડે. અમારે હજી એક્ઝામ મીન્સ વાયવા છે ને મારો છે 23મો નંબર, એટલે હજી વાર છે, એટલે આવ્યા છીએ પાણી પીવા. મિત્રો અમે અહીંયા બહાર બેઠા ને અંદર ઇન્ટ્રોડક્શન અંદર વાયવા લઈએ મેડમ. જો આ બધા સ્ટુડન્ટ બેઠા અને અહીંયા ઊભા છે, અહીંયા અંદર વાયવા લઈએ મેડમ. આના પછી મારો ટર્ન છે, 4 જણા જાય ટોટલ. આના પછી મારો ટર્ન છે, હું દેતો આવું. તો ફિલહાલ વાયવા દેવાઈ ગયા મસ્ત, આમ ઠીક ગયા. ઠીક નહીં પણ મારો પહેલો જ વારો હતો. આનો પહેલો જ વારો હતો. રોલ નંબર જ પહેલો હતો આનો. મારા દેવાઈ ગયા ફ્રેન્ડ્સ હજી કાલે આવ્યા છે ઇન્ટર્નશીપના. જોઈએ હવે એમાં કેટલા વારો આવે. ફિલહાલ જઈએ છીએ લંચ કરવા ઇન્ડિયન સોલ્ટમાં. મસ્ત મજાની રસપુરી ખાવા. ફ્રેન્ચના વાયવા બહુ જ સારા ગયા, બહુ જ સારા ગયા. આમ એક્સપેક્ટ હતું નથી, બહુ જ સારા ગયા. મસ્ત મજાનું જમી લીધું છે, આપણે લંચ થઈ ગયું છે. આમરસ પૂરી, હા ઉનાળામાં આમરસ જ ખાવાની મજા અલગ છે. મેં નીકળી ગયા છીએ પાછા હોસ્ટેલ બાજુ. ધોનીભાઈ ભૂલ્યા. The next day. ચાલો મિત્રો, જવું છે કોલેજે, વાયવા છે ઇન્ટર્નશીપના. તો ફટાફટ ઇન્ટર્નશીપનો વાયવા દેતા આવીએ આપણે. વારો આવી જાય તો ઠીક જાય. હાલો મિત્રો, નીકળી જાય કોલેજ બાજુ. ને અહીંયાથી 10-15 મિનિટનો જ કોલેજનો રસ્તો થઈ ગયો છે. હવે ઓલી હોસ્ટેલ હતી ને ત્યારે સારું હતું. ફટોફટ મસ્ત મજાના પહેલાં હાઇડ્રેટ કરતા જાય, પાણી પીતા જાય ને પછી જાય વાયવા દેવા, એટલે આમ ગળો ચોખ્ખો થઈ જાય. આમાં આવું છે કાંઈક કે મારો વારો તો મોડો હોય એટલે હું બહાર આવીને ઊભો હું જોઉં હું આ ખેતરના નજારા. જો આ કાકાએ પારુલમાં ખેતર રાખીને અહીંયા બેઠો હોય મસ્ત. પણ વાંધો નહીં, વારો હોય એટલે ફટોફટ આપણે વાયવા દઈએ. વારો તમને લાગે આજે ક્યાંથી આવશે પણ જોઈએ હવે, કારણ કે મારા ક્રમ નંબર બહુ દૂર છે. જોઈએ હવે 12 વાગ્યા સુધીમાં વારો આવી જાય તો ઠીક છે, નકર પછી એ રહી આપણે હોસ્ટેલ. બીજી વાર આવે ત્યારે આપી દેશે. મિત્રો આજે તો સ્ટુડન્ટ આવી ગયા છે. હવે આ ક્યાં કોલેજના છે કે સ્કૂલના એ ખબર નથી. આ બધાનું ડ્રેસ અલગ અલગ છે, મેનેજમેન્ટ વાળા લાગે છે મને તો. ને આપણો વાયવા તો મસ્ત દેવાઈ ગયો, ને આપણો વાયવા મિત્રો મસ્ત દેવાઈ ગયો છે. ને હવે જઈએ છીએ રૂમ બાજુ, કારણ કે હવે બીજું કંઈ કામ નથી. કોલેજ તો બંધ. હવે મંડેથી એક્ઝામ છે, એક્ઝામની તૈયારી કરીએ, થોડું ઘણું વાંચીએ. તો જો પારુલમાં કંઈક નવું બનાવવામાં આવે છે. અહીંયા શું બનાવે છે હવે જોઈ લ્યો. આ બાજુ જોઈ લ્યો, આ પબ્લિક ઊભી છે, ગેટ ખોલવાની રાહ જોઈએ, રાહ. મિત્રો બારે જઈએ છીએ પારુલ યુનિવર્સિટી. 150 એકર એટલે કેટલા થયા? જો મિત્રો 150 એકરમાં છે પારુલ યુનિવર્સિટી. આમાં દેખાડ્યું. આપણે એડમિન બ્લોકમાં જ પૂગ્યા છીએ. હજી પારુલના મેઇન બ્લોકમાં જ પૂગ્યા. મેઇન અપાર્ટમેન્ટ રહેવા દે. જો દેખાડવા થશે ફાઇલું ના થવા પડ્યા છે. આમાં આપણી ફાઇલું હોય ક્યાંક. મિત્રો આવી ગયા આપણે પાર્સલ લેવા હતું, પણ પાર્સલ આપણું આવ્યું જ નથી, લેવાનું જ નથી. આપણે જવાનું છે બહાર જવાનું. ગેટ ખોલવામાં વાર હતી 10 મિનિટ, એટલે આ રસ્તો લીધો અહીંયાથી આમ ને પછી આમ ગેટે. જુઓ મસ્ત થાય છે. ઓહ, ને આ વ્યૂ ગોવા જેવો વ્યૂ આવે. આવડો મોટો ગેટ આપ્યો છે. અહીંયાથી નહીં નીકળવા દે, અમારે મેઇન ગેટેથી જવું પડે. ઓલો જે મેઇન ગેટ છે ત્યાંથી. જી સાહેબ, બીજું કંઈ? આ બધા છોકરાએ બહાર જ જાય છે. બધા ભૂખ્યા થયા અત્યારમાં. ભૂખ્યા થઈ જાય ને, કારણ કે અહીંયા 7 વાગ્યા મેચ ખુલી જાય, 7 વાગે બધા જમે છે રાતે, એટલે ભૂખ્યા જ થાય ને. હવે જાય બારે સટ્ટા મારીએ, બસ એવું બધું કરીએ. બરાબર મિત્રો, જોતા ઘેટા બકરા જાય, ઘેટા બકરા બેઠા, બાકી વાં જાય. જો મિત્રો કિમ ઊભો હે, જો કિમ ચેકિંગ માટે ઊભા. અહીંયાથી આવે છે એટલે ચેકિંગ થાય છે.